આઈપીએસ નિર્જા ગોઠરૂની ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં ચેરમેન તરીકે નિમણૂક. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસીના ચેરમેન તરીકે નિવરણી થતાં આઈપીએસ અધિકારી હસમુખ પટેલે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. હવે તેમના સ્થાને વર્ષ 1993ની બેચના આઈપીએસ નિર્જા ગોઠરૂની નિમણૂક કરાઈ છે. વર્ષ 1993ની બેચના આઈપીએસ અધિકારી નિર્જા ગોઠરૂને એડિશનલ ડીજીપી તાલીમ ગાંધીનગર ખાતે નિમણૂક આપવામાં આવી હતી. નોંધનીય છે કે આઈપીએસ અધિકારી નિર્જા ગોઠરૂ અમદાવાદમાં ટ્રાફિક વિભાગમાં પણ ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે આઈપીએસ અધિકારી હસમુખ પટેલના ચેરમેન પદેથી રાજીનામાથી રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતીની શારીરિક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા 25મી નવેમ્બરના દિવસે પોલીસ ભરતી માટેની શારીરિક પરીક્ષા યોજવાની હતી. જોકે હવે આ પરીક્ષા નવેમ્બરના બદલે ડિસેમ્બરમાં યોજવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી 10મીથી 15મી ડિસેમ્બરની વચ્ચે કોન્સ્ટેબલ, પીએસઆઈ અને પીઆઈ ભરતી માટેની શારીરિક પરીક્ષા લેવામાં આવી શકે છે. ટીવી18 ન્યૂઝ, ગુજરાત.